200થી વધુ સીટ્સ હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલથી પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે અને હાઈકમાન્ડ દ્વારા નેતાઓને આદેશ આપવામાં આવ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં જે પણ નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવે તેનું પહેલું ટ્રાયલ ગુજરાતમાંથી કરવામાં આવે। નમસ્કાર, ગુજરાત ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। રાજ્યમાં ગઈકાલે જે રીતે કોઈપણ ઉમેદવાર જાહેર કર્યા વિના 26 મધ્યસ્થ કાર્યાલયોને ખુલ્લા મૂકવામાં આવ્યા તે જોઈને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે પોતાના માઇક્રો પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરી છે અને તે કોઈપણ ઉમેદવારના ચહેરા પર નહીં પરંતુ માત્ર મોદીની ગેરંટી ઉપર જ ચૂંટણી જીતવા માંગે છે। અને બીજી બાજુ ઇલેક્શન્સમાં ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી યુવાનોના ચહેરાઓ એસ્ટાબ્લિશ કરી શકે તેમજ જૂના ઉમેદવારોની ટિકિટ કપાઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। તો હવે ભારતીય જનતા પાર્ટી બીજા કયા નવા પ્લાનિંગ સાથે આવે છે તે જોવું રહ્યું। તો આ બીજા નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ ન્યૂઝ।